કચ્છ ઊંટ માલધારી સમાજના લોકો દ્વારા છારીઢંઢ વિસ્તારમાં જે સોલાર પ્લાન્ટની કામગીરી થવાની છે તેના વિશે રજૂઆત કરવામાં આવી। છારીઢંઢ વિસ્તાર એ પશુઓના ચરિયાણનો વિસ્તાર છે તેમજ વિદેશી પક્ષીઓના રહેઠાણનો વિસ્તાર છે। ચોમાસાની ઋતુ દ્વારા મોટા ભાગના પશુઓ છારીઢંઢ વિસ્તારમાં આવતા હોય છે। સોલાર પ્લાન્ટ બનવાથી વિદેશી પક્ષીઓના રહેઠાણમાં તેમજ પશુઓના ચરિયાણમાં મોટી સમસ્યા ઊભી થશે। તેથી સોલાર પ્લાન્ટની કામગીરી ન થાય તે માટે રજૂઆત કરવામાં આવી। મારું નામ ભીખાભાઈ વાઘાભાઈ રબારી, કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પૂર્વ પ્રમુખ છું। આજે અમે જે રજૂઆત કરવા આવ્યા છીએ એ એક છારીઢંઢ વિસ્તાર છે, જે ખીરા ડુંગરથી નીચે જતા વિરાણી વિસ્તારમાં એ એક પશુઓના ચરિયાણનો હબ છે સાહેબ। અને એ વિસ્તારમાં જે ઊંઝ બહારેથી આવે છે વિદેશી પક્ષીઓ, એ પક્ષીઓનું એક રહેણાંક છે। અને એ પક્ષીઓના રહેણાંક વચ્ચે જો એક આ સોલારનો પ્લાન્ટ નાખવામાં આવે તો એ બધા જે ઊંટ માલધારીઓ છે, પશુધન ચરાવતા બીજી ગાયો ભેંસો બધા એના માટે મોટું નુકસાન છે। એનું જે ચરિયાણનું છે એ ખતમ થઈ જશે। અને એની આ જગ્યાએ જે બહારથી વિદેશી જે પક્ષીઓ આવે છે એ પક્ષીઓ પણ હવે ત્યાં રહી નહીં શકે। આવું થાય એટલે અમને નુકસાન થાય છે। મારું ચરિયાણ જઈ ક્યાં શકે? આ માલધારીઓ જે કાયમી રહેશે એનો વસવાટ ત્યાં જ છે, તો એનો ચરિયાણનો જઈ શકે નહીં ક્યાંય, એટલે એનું ચરિયાણ રહેવું જોઈએ। એના માટે અમે ગાયું છે, ભેંસું છે, ઘેટા બકરા છે, બધાનું ચરિયાણ મોટે પાયે આખા ગુજરાતનું છે। ચોમાસામાં આખા ગુજરાતની ગાયો ભેંસો અહીંયા સ્થળ ઉપર રહે છે અને ચરિયાણ માટે આવે છે। અને વિયાય ત્યારે લઈ જાય છે, ત્યાં સુધી ચરિયાણ અહીંયા કરતી હોય છે। સાહેબે કીધું હું આ ફાઇલ વાંચીને પછી તમને બોલાવીશ અને એના પ્રત્યે જે અમને કીધું સારો પ્રતિભાવ મળે એવું અમે કીધું છે। આગળ અમે તો ગાંધીજી અમે લડીશું, શું થાય।